આજની ધર્મકથા. પ્રણામ. એક સરસ મજાનો ઇતિહાસ. યુગાદિદેવ તીર્થંકર પરમાત્મા ઋષભદેવ એમણે યુગલિક ધર્મનું નિવારણ કર્યું, વ્યવહાર માર્ગ પ્રવર્તાવ્યો, ભરત ક્ષેત્રમાં પ્રથમ રાજા થયા, આદ્ય ધર્મ પ્રવર્તક અને મોક્ષગામી તીર્થંકર પણ થયા. એમના પુત્ર ભરત મહારાજા આ અવસરપીઢીના પ્રથમ ચક્રવર્તી થયા. પ્રથમ તીર્થંકર મોક્ષે ગયા એ પછી 3 વર્ષ અને 8.5 મહિના બાદ ચોથો આરો બેઠો. આ ચોથા આરાનું પ્રમાણ એક કોડાકોડી સાગરોપમથી 42,000 વર્ષ ઓછું હતું. ભરત ચક્રવર્તી ચોથા આરાની શરૂઆતમાં થયા. ઋષભદેવ ભગવાનને કેવળ ઉત્પન્ન થયું એ પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ માર્ગ શરૂ થયો. મરુદેવા માતા મોક્ષે ગયા ત્યારથી અને ત્યાર પછીથી અસંખ્યાથી પાઠ પરંપરા સુધી આ મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. ચોથા આરાની શરૂઆતની અંદરમાં ભરત મહારાજા ચક્રવર્તી થયા, ઋષભદેવ ભગવાન, અને આ બાજુ ચોથા આરાના અંતની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાન, અને પાંચમા આરાની કેટલીક શરૂઆતના સમયે. આ અત્યારે આપણો 5મો આરો ચાલે છે. હવે વાત રહી ઇતિહાસની. આ જગતની અંદરમાં જેટલા પણ વ્યવહારો અત્યારે આપણને દેખાય છે, પછી એ ધર્મને લગતા હોય, અધર્મને લગતા હોય, રાજકારણને લગતા હોય, કોઈ પણ ક્ષેત્રને લગતા હોય, રમતને લગતા હોય, આ બધા જ વ્યવહાર ધર્મની પ્રથમ શરૂઆત યુગાદિદેવ રાજા ઋષભના જીવનથી થઈ. એમણે એમના જીવનકાળની અંદરમાં બધું જ શીખવ્યું. આપણે આ બધું જોયું. હવે એ સમયે જે લોકો જૈન ધર્મની આ રહસ્યો સમજ્યા, ઋષભદેવ ભગવાન કેવળ જ્ઞાન પામ્યા પછી, એ બધાએ જૈન મતને સ્વીકાર્યો. જ્યાં સુધી 1000 વર્ષનો એ સાહેબ પરમાત્માનો જે કાળ હતો, દીક્ષા કાળ, સાધના કાળ, એ દરમિયાનમાં અને એ ઉપરાંત પણ કેટલાક લોકો ફળ વગેરે ખાઈ અને વનમાં રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. એ લોકોનો ધર્મ એ તાપસ ધર્મ તરીકે પાછળથી પ્રચલિત થયો. હવે એ જો કે તાપસો પણ અંતે ધ્યાન તો કરતા હતા ઋષભદેવ ભગવાનનું જ, પણ એમની કેટલીક પદ્ધતિઓ એ પરમાત્મા વ્યવસ્થા સ્થાપે ધર્મ વ્યવસ્થા એ પૂર્વેની હતી. એટલે એ લોકોની પદ્ધતિઓ કેટલીક અલગ રહી, પણ મૂળમાં તાપસ ધર્મ પણ અંતે માનતો હતો ઋષભદેવ ભગવાનને જ. હવે વર્ધમાન સ્વામી ભગવાન, જેમનો એક શરૂઆતનો ભવ એ હતો ભરત ચક્રવર્તીને ત્યાં પુત્ર રૂપે જ્યારે મરીચીના નામથી એ ઉત્પન્ન થયેલા તે એ ભવની કેટલીક વાતો આપણને ખ્યાલમાં છે કે કુળમત કર્યો, ગર્વ કર્યો, જૈન સાધુનો વેશ મૂક્યો અને અંતે ત્રિદંડી નામનું સ્વરૂપ એમણે ઊભું કર્યું. એ ત્રિદંડી થયા પછી પણ પહેલાં તો એઓ ઋષભદેવ ભગવાનની જ વાતો કરતા અને જે આવે તેને ઋષભદેવ ભગવાન પાસે મોકલતા. પરમાત્માના શ્રમણો પ્રત્યે પણ એમને પ્રેમ હતો. પરંતુ કપિલ આવ્યો અને પછીથી સાહેબ મરીચીએ જે આખી વાતો મૂકી અને પછી પોતાનો એક વિશેષ પંથ સ્થાપ્યો અને જેના પરિણામે એમનો સંસાર વધ્યો. એક પંથ ઋષભદેવ ભગવાન પછી તરતમાં એ ત્રિદંડી નામનો પંથ જે છે એ વિસ્તર્યો. આપણે ક્રમબદ્ધ રીતે કયા ધર્મો કયા સમયે થયા એની વાતો લઈએ છીએ. હવે બીજો એક પ્રસંગ જે આપણે ગઈકાલે છેલ્લે ઊભો રાખ્યો હતો કે ગંગાની ઉત્પત્તિ આ જગતમાં કઈ રીતે થઈ. આમ તો શાશ્વતી નદી છે, પણ આ ભરત ક્ષેત્રની અંદરમાં કઈ રીતે આવી. તો ઋષભદેવ ભગવાનની પાઠ પરંપરામાં વિનીતા નગરીમાં અસંખ્ય કેટલી બધી પાઠ પરંપરાઓ પૂરી થઈ પછી અજીતનાથ ભગવાન તીર્થંકર થયા. એ અજીતનાથ ભગવાનના કાળમાં સગર નામના ચક્રવર્તી થયા, જે ભરત ચક્રવર્તી પછીના સેકન્ડ ચક્રવર્તી હતા. બહુ મોટો પરિવાર તીર્થયાત્રા કરવા માટે અષ્ટાપદ પર્વતે આવ્યા. એ સમયે અષ્ટાપદ ખુલ્લું હતું. અષ્ટાપદની યાત્રા કરતાં કરતાં એના ભવ્ય મંદિરો જોયા અને રત્નમય પ્રતિમાઓના દર્શન કર્યા અને એમને એમ થયું કે આ આપણા પૂર્વજોએ જે કીર્તિ કરી આખી ઊભી કરી છે એનું રક્ષણ કરવા માટે આપણે સામાન્ય વ્યક્તિઓ અહીંયા ન આવી શકે, એટલા માટે કંઈક વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સગર ચક્રવર્તીના પુત્રોએ અષ્ટાપદ પર્વતની ફરતે એમની પાસે દંડરત્ન હતું. ચક્રવર્તીના પુત્રો છે એટલે દંડરત્ન હતું. એ દંડરત્નથી આખી ખાઈ કરી દીધી અને ગંગા નદીનું પાણી જે આ ભરત ક્ષેત્રમાં અત્યાર સુધી નહોતું આવ્યું
તે પાણીને એમણે એ દિશા તરફ વાળી દીધું. હવે આ જે સગર ચક્રવર્તીના પુત્રોએ કાર્ય કર્યું એમાં જે નીચે જ ભુવનપતિના દેવલોક છે એમાં નાગકુમારના ભુવનોની અંદરમાં પાણી પડવા લાગ્યું. દંડરત્નથી કર્યું છે એટલે એકદમ પ્રિસાઇઝ કામ હોય. હવે ખળભળાટ થઈ ગયો અને નાગકુમારનો જે ઇન્દ્ર છે એ એકદમ ગુસ્સે થઈ ગયા અને એમણે આવી રીતે પોતાના રંગમાં ભંગ પાડનાર મનુષ્યો એટલે સગર ચક્રવર્તીના પુત્રો એ બધાને એક જ અગ્નિની ભસ્મથી બધાને બાળી નાખ્યા. હવે ગંગાનો જે પ્રવાહ એ લોકો એમણે વાળ્યો હતો એ એટલો બધો ખળભળાટમય એમણે બનાવી દીધો કે જેના કારણે અનેક હજારો ગામો, ગ્રામ્યજનો, મોટા નગરો બધા એના પ્રવાહમાં તણાવા લાગ્યા. આ બાજુ સગર રાજાએ પોતાનો પૌત્ર ભગીરથ એને મોકલ્યો કે તું જા અને ભુવનેન્દ્રને પ્રસન્ન કર. એટલે એણે ગંગા તટ ઉપર ઉગ્ર તપશ્ચર્યા કરી અને આ ઉગ્ર તપશ્ચર્યાના કારણે ભુવનેન્દ્ર પ્રસન્ન થયા અને ગંગાજીને પોતાની પાછળ પાછળ લાવી સમુદ્ર સાથે એમણે ભેળવી દીધી અને લોકોનું સંકટ દૂર કર્યું. આ જગતને પુનર્જીવન પ્રાપ્ત થયું. ત્યારથી આ ગંગાનું નામ ભાગીરથી ગંગાના નામે પ્રસિદ્ધ થયું. આ ભાગીરથીમાં જે ભગીરથ એ લોકો જે એક ઋષિ દેખાડે છે સનાતન ધર્મની વાર્તાઓમાં, એ ઋષિ નથી. એ ભગીરથ જે છે એ સગર રાજાના પૌત્ર છે અને એમણે આ ગંગા નદીને જો વાળી ન હોત તો આજે આપણું આ ભરત ક્ષેત્ર એ ક્યાંય પાણીમાં ગરકાવ થઈ ગયું હોત. એટલે આ પરમ ઉપકાર આપણી પર આ ભગીરથનો, અને એટલે જ આ ગંગા નદીને આપણે ભાગીરથી ગંગા તરીકે પણ ઓળખીએ છીએ. હવે અજિતનાથ ભગવાનનું નિર્વાણ થયું, સંભવનાથ ભગવાનનું નિર્વાણ થયું. એમ કરતાં 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 ઘણા બધા તીર્થંકરો નિર્વાણ થયા. એક બીજો પ્રસંગ કે જે પ્રસંગને પણ આપણે અત્યારે જોવાનો છે, એક નવો મત પંથ તરીકે જે આવે છે એ છે વિશ્વમાં તીર્થંકર મુનીશ્વર સ્વામી, જે મગધ દેશની રાજગૃહી નગરીમાં ઉત્પન્ન થયા હતા. એમના સમયમાં હસ્તિનાપુર નગરની અંદરમાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પદ્મનાભને 2 દીકરાઓ હતા, વિષ્ણુકુમાર અને મહાપદ્મ. એમાંથી મહાપદ્મએ 6 ખંડ જીત્યા અને 9મા ચક્રવર્તીનું પદ એણે પ્રાપ્ત કર્યું. એ જ તીર્થકાળની અંદરમાં સનાતન ધર્મનું એક બહુ જ મહત્ત્વનું અંગ કહી શકાય એવા શ્રી રામ, લક્ષ્મણ અને રાવણ આદિ ઐતિહાસિક મહાપુરુષો એ સમયે થયા કે જેમના કારણે રામાયણ નામનું એક મહાકાવ્ય રચાયું. આ રામાયણની, આ રામ રાજ્યની સનાતન યુગના ગ્રંથોએ પણ નોંધ કરી છે અને સેમ વે જૈન શાસનના ગ્રંથોએ પણ એ જ નોંધ કરી છે. આપણે એ લોકો એમને અવતારી પુરુષ તરીકે ગણી રહ્યા છે અને આપણે આ અવતારી મહાપુરુષને તદ્ભવ મોક્ષગામી હતા રામ, શ્રીરામ પોતે, એટલે એ સિદ્ધ ભગવંત થયા છે શ્રીરામ પોતે. અલબત્ત લક્ષ્મણજી અત્યારે નરકમાં છે, પણ પછીથી એ બધાનું ઉજ્જવળ ભાવિ છે. શલાકા પુરુષો તરીકે આપણે બધાનું જીવન આપણે અત્યાર સુધીમાં જોયું છે. એટલે આ એક રામની જે વાત છે એ વિશ્વમાં તીર્થંકર પરમાત્મા મુનીશ્વર સ્વામી ભગવાન પછીથી થયા. હવે 8મા બળદેવ એ પછીથી થયા, વાસુદેવ અને પ્રતિવાસુદેવ બધા. એ પછીથી ગૌતમ નામના એક મહાન ઋષિ થયા હતા રામ અને લક્ષ્મણના સમયમાં, જેમણે ન્યાયશાસ્ત્ર રચ્યું હતું. એની પણ વાતો વેદ વગેરેની અંદરમાં આવે છે. મુનીશ્વર સ્વામી ભગવાનના મોક્ષગમન પછી 21મા તીર્થંકર થયા નમીનાથ ભગવાન. એમના સમયમાં હરિસેન અને જય નામે 10મા અને 11મા ચક્રવર્તી થયા. 6 ખંડ જીતી એમણે પૃથ્વીની પર રાજગાદી સ્થાપી. એમના મોક્ષગમન પછી નમીનાથ ભગવાનના 22મા તીર્થંકર પધાર્યા નેમિનાથ ભગવાન. એમના સમયમાં જે છેલ્લા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ થયા તે હતા કૃષ્ણ, બળભદ્ર અને જરાસંઘ. જરાસંઘ મગધ ઉપર અધિપત્ય ભોગવતા હતા. એમના સમયમાં વેદ વ્યાસ ઋષિ થયા, જેમણે મહાભારત આદિ ગ્રંથોની રચના કરી. એ સમયે બ્રાહ્મણ ભાષ્યો લોકોનું જોર વધવા લાગ્યું, એટલે નવી નવી શ્રુતિઓ રચી અને માન્યતા પ્રચલિત કરી. એટલે ભરતમાં એ સમયે ગૃહસ્થ પૂજાઓ પણ ચાલુ હતી. મીનવાઇલ આપણે ત્યાં 9મા તીર્થંકર જ્યારે સુવિધિનાથ ભગવાન થયા હતા ત્યારે એક અચ્છેરું થયું હતું. આજે અસંયતિ શબ્દ જે છે ક્યારથી મૂળમાં પ્રચલિત બહુ જ થયો, એ આ સુવિધિનાથ ભગવાનના કાળમાં બ્રાહ્મણ ભાષ્યોનું જોર વધવા લાગ્યું. જૈન સંઘની અંદરમાં વિચ્છેદ પડ્યો. એટલે 10મા શીતલનાથ તીર્થંકર થયા, જેમનો ઉપદેશ બ્રાહ્મણ ભાષીઓએ માન્ય રાખ્યો નહીં. નોર્મલી એવું થાય કે પાર્શ્વનાથ ભગવાન થયા સમજો, તો એની પછી વર્ધમાન સ્વામી ભગવાન થયા,
તો પાર્શ્વનાથ ભગવાનના અનુયાયીઓ જેટલા પણ હોય એ બધા વર્ધમાન સ્વામી ભગવાનના ઉપદેશની અંદરમાં સહમત થાય અને ભળી જાય. એટલે ક્યાંય કોઈ વિચ્છેદ ન થતો, ક્યારેય નથી થયો અત્યાર સુધી. આ એક બહુ મોટું અચ્છેરું થયું કે નવમા તીર્થંકર પરમાત્માના અનુયાયીઓ જે ધીરે ધીરે બ્રાહ્મણ ભાષી થઈ ગયા હતા, વેશ વગેરે પ્રચલન આપલું, પણ માન્યતાની અંદરમાં ફરક થવા લાગેલો, કારણ કે બહુ મોટા પ્રમાણમાં આ લોકોનું જોર વધવા લાગ્યું. એ લોકોએ 10મા પરમાત્માની દેશના વગેરે સાંભળવા છતાં પણ એમનો પ્રતિકાર કર્યો અને ખુલ્લી રીતે એમણે જૈન ધર્મના ખંડન કરવાનું શરૂ કર્યું. એટલે જે એ સમયે ભોળા અને શ્રદ્ધાળુ લોકો હતા. આપણે જોયું કે પહેલાંને છેલ્લા તીર્થંકર પરમાત્મા સિવાયના જીવો બધા જ ઋજુ અને પ્રાજ્ઞ. એટલે એ ભોળા અને શ્રદ્ધાળુ લોકોને આ બ્રાહ્મણો પોતે સમજાવવા લાગ્યા અને પોતાની રીતે પૂજા વગેરે ધર્મમાં કરવા લાગ્યા. શ્રાદ્ધ, દાન વગેરેમાં પોતાની મહત્તા જે હતી એ રીતે એમણે વધારવા માંડ્યું, ધનને એકઠું કરવા માંડ્યું અને વેદની રચનાઓ થઈ. એ જે કાળ હતો એની અંદરમાં આપણે ત્યાં અક્ષરામાં પણ આ વસ્તુ આવે છે કે એ સમયની અંદરમાં તીર્થ જે છે એમાં કેટલાક સમય માટેનો એક ગેપ આવ્યો, પણ એ જે જોર વધ્યું અને વેદ વગેરે જે રચનાઓ થઈ એ બધી પાછળથી વ્યાસ ઋષિએ એને પુનર્જીવિત કર્યા. હવે નેમિનાથ ભગવાનના સમયમાં આ વ્યાસ ઋષિ થયા. એમણે સનાતન ધર્મનો જે ફેલાવો કર્યો અને એ ઉપરાંત કૌરવો અને પાંડવો વચ્ચે જે મહાન ધર્મયુદ્ધ થયું હતું અને એના કારણે કૃષ્ણ વાસુદેવ મહાન ધનુર્ધારી અર્જુનને જે સમજાવ્યું હતું એ ગીતા નામના ગ્રંથની એમણે રચના કરી. રાજ્ય ધર્મ એમાં શીખવાડવામાં આવ્યો, વૈદાંતિક ધર્મ પણ એમાં સમજાવવામાં આવ્યો અને અનેક બીજા આવા ગ્રંથોની પણ એમને રચના કરી. આ રામાયણ અને મહાભારત, આ જે 2 ગ્રંથો થયા એના કારણે સનાતન ધર્મના ઋષિઓએ સનાતન ધર્મનો ચારેય દિશામાં જબરદસ્ત ફેલાવો કર્યો, જેની પછીથી પણ ઘણી વૃદ્ધિ થઈ. આ બાજુ ઋષભદેવ ભગવાનના કાળથી લઈને 23મા પાર્શ્વનાથ ભગવાન સુધી સનાતન ધર્મીઓમાં યજ્ઞનું જોર વધવા લાગેલું. એટલે જેમ જેમ સનાતન ધર્મ વધવા લાગ્યો તેમ તેમ યજ્ઞ એનું બળ વધવા લાગ્યું. જૈન ધર્મને પાળનારી પ્રજા પણ કેટલેક અંશે ક્યારેક સનાતન ધર્મ પ્રેમી બની. રાજ્ય ધર્મ તરીકે જે જૈન ધર્મ હતો, જે ખૂબ પ્રગતિ પામ્યો હતો, એમાં વચ્ચે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનકાળમાં પણ થોડી ઉણપ આવી અને કેટલા બધા રાજાઓ એ સનાતન ધર્મી બન્યા હતા. આ બાજુ કૃષ્ણ વાસુદેવ જેવા અવતારી પુરુષના જ રાજ્ય કુટુંબમાંથી નેમિનાથ જેવા તીર્થંકર થયા, જૈન ધર્મનો ડંકો વાગ્યો અને એ પછી પંજાબ આજનું જે છે અને પાંચાલ નામનો દેશ જે સમય હતો, ત્યાં કાંપિલ્યપુર નગરની અંદરમાં બ્રહ્મદત્ત નામે આ ભરતખંડના છેલ્લા ચક્રવર્તી થયા, જેઓ 6 મહિનામાં 6 ખંડની પૃથ્વી તાબે કરી અને આ ભરત ક્ષેત્રના છેલ્લા સાર્વભૌમ બન્યા. એ પછીથી એક પણ વ્યક્તિ આ 6 ખંડને ક્યારે જીતી શક્યા નથી. આ આખી સમરી થઈ કે અન્ય ધર્મો કઈ રીતે ક્યારે ઉત્પન્ન થયા. હવે આપણે આગળ વધીએ છીએ એક લાંબા ઇતિહાસને લઈને કે જેમાં બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને ઘણી આશ્ચર્યકારી વાતો જે આપણને ભણાવવામાં કે સમજાવવામાં પણ નથી આવી, કદાચ કંઈ સાંભળવામાં પણ નથી આવી, એવી બધી આશ્ચર્યકારી વાતો તરફ પણ આપણે વળવું છે. આ જે બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ છે એની વાત કરવામાં સૌથી મહત્ત્વનો રોલ પ્લે અગર કોઈનો છે કે જેના વગર આ વાતને આપણે આગળ જ ન વધારી શકીએ તો એ હતા મહારાજા શ્રેણિક, જેમનું બીજું નામ હતું બિંબિસાર. આજે કેટલાક ઇતિહાસો સમ્રાટ અશોકને બિંબિસારનું નામ આપી અને બૌદ્ધ ધર્મી તરીકે એને આખું ઉપસાવી દે છે. આ વસ્તુ નબળી છે. મૂળ બિંબિસાર નામ જે છે એ શ્રેણિક મહારાજાનું હતું. લગભગ જૈન ઇતિહાસ એવું નહીં, બધા જ ઇતિહાસો ઘણા બધા એ આ વાતને સમર્થન પણ આપે છે. હવે આ બિંબિસારનો ઇતિહાસ એ જાણવો બહુ જરૂરી છે, કારણ કે તો જ આપણને ગૌતમ બુદ્ધ અને સમ્રાટ સંપ્રતિ જેમની વાત આપણું અંતિમ લક્ષ્ય છે એની વાતોની લિંક આપણને મળશે. કાશી દેશના પ્રાચીન ઇતિહાસ તરફ નજર કરીએ તો ઈસવીસન પૂર્વે 8મી સદીમાં ઇક્ષ્વાકુ વંશના રાજા અશ્વસેનનું ત્યાં રાજ્ય હતું. જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના એ પિતા, એમણે પિતાની હયાતી હતી ત્યારે જ સંસાર ત્યાગ કર્યો અને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 70 વર્ષનું સાધુ જીવન ગાળ્યું અને 100 વર્ષની વય નિર્વાણની પ્રાપ્તિ કરી. વર્ધમાન સ્વામીના પહેલાંના 250 વર્ષ પૂર્વે આ ઘટના થઈ. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ઈસવીસન પૂર્વે 877માં થયો અને એમની દીક્ષા જે છે
એ ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્ત થયા એના પહેલાંના 847માં થઈ ત્યારે અશ્વસેન રાજા હજી પોતાની ગાદી પર હતા અને જેમનું મૃત્યુ પાર્શ્વનાથ ભગવાનના દીક્ષા લીધા પછી થયું હતું. આવો કાશી દેશ. એ કાશી દેશમાં શિશુનાગ નામનો જે વંશ છે એ વંશના મુખ્યપણે રાજાઓ થતા હતા. હવે અશ્વસેન સ્વર્ગવાસ પામ્યા ત્યારે અવંતીના પ્રદેશ ઉપર, અવંતી નામની નગરી, તે પ્રદેશ ઉપર વિત્તિહોત્રીઓની સત્તા હતી. વિત્તિહોત્રી એમણે પોતાનો મૂળ પ્રદેશ ગુમાવ્યો હતો એટલે એ પ્રદેશ ઉપર એમણે પોતાના પુત્ર શિશુનાગને બેસાડ્યો. શિશુનાગ કાશીનો રાજા થયો. એણે શિશુનાગ વંશની સ્થાપના કરી અને અનેક વાયુપુરાણ, મત્સ્યપુરાણ વગેરે પુરાણો સનાતન ધર્મના, એ પુરાણોમાં આખી આ વાતની પુષ્ટિ પણ અપાઈ છે. આપણે પણ આ જ વસ્તુને આ રીતે માનીએ છીએ. હવે શિશુનાગને મગધની રાજધાની ગિરિવ્રજ જવું પડ્યું કાશી છોડીને. એટલે પોતાની ગેરહાજરીમાં એણે પોતાના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. એટલે બધા જે ક્ષત્રિયો રાજા થયા એ બધા કાશીપતિ પછીથી બન્યા અને એ લોકો જ મગધની રાજગાદી અને કાશીની રાજગાદી એ બંનેઓની નીચે, સત્તાની નીચે શિશુનાગ વંશીય તરીકે બધા આવ્યા. આ બાજુ અશ્વસેન રાજાની રાજગાદી ઉપર કૌશલપતિનો પૂરતો હક પહોંચતા હોવા છતાં શિશુનાગે તે ખેંચ પચાવી પાડ્યો અને એની સાથે યુદ્ધ નોતર્યું. વારંવાર આ બંને વચ્ચે યુદ્ધ થતા. છેક મગધની ગાદીએ રાજા શ્રેણિક આવ્યા ત્યારે કૌશલપતિની કુંવરી સાથે મહારાજા શ્રેણિકનો લગ્ન સંબંધ જોડાયો અને એ જે ઝઘડો ઊભો થયો હતો કૌશલપતિનો અને શિશુનાગનો, એ ઝઘડાનો શ્રેણિક મહારાજાએ દ્વારા અંત આણવામાં આવ્યો. 6ઠ્ઠી સદી સુધી બંનેઓ આનંદથી રાજ્ય કરતા હતા. કુણિકનો રાજ્ય અમલ આવ્યો ત્યારે ફરીથી ચકમકો થઈ હતી. પણ મૂળમાં આ શ્રેણિક મહારાજા એમણે આ જે અશ્વસેન રાજાની ગેરહાજરી પછીનો જે એક આખો વિઘાતક ક્રમ ઊભો થયો હતો, ચિક્કાર યુદ્ધો થયા, એ બધાનો અંત એમણે ત્યારે આણ્યો. શ્રેણિક જે રાજ્યગાદીએ આવ્યા એની પૂર્વે લગભગ 250 વર્ષ સુધી 5 રાજાઓ થયા: શિશુનાગ, કાકવર્ણ, ક્ષેમવર્ધન, ક્ષેમજીત અને પ્રસેનજીત. એમાંથી આપણે જે વાત જોવાની છે શ્રેણિક મહારાજાના પિતા પ્રસેનજીતની, એ 45 વર્ષ સુધી એમણે રાજ્યગાદી ભોગવી અને જ્યારે શ્રેણિકને એમને મગધની રાજગાદી આપી ત્યારે શ્રેણિકની ઉંમર, બિંબિસાર, એની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. હવે આ પ્રસેનજીત જે છે એને 100 રાજકુમારો એટલે 100 દીકરાઓ હતા અને અનેક જાતના રાજ્ય પ્રપંચો એ સમયે બહુ થતા હતા અને એના કારણે એક જે ઘટના બની જેના કારણે શ્રેણિક સાથે બહુ મોટો અન્યાય થયો. ઘટના એવી હતી કે પ્રસેનજીત વૃદ્ધાવસ્થામાં હતા, શિકાર માટે જંગલોમાં ગયા હતા. સંધ્યાનો સમય થયો એટલે એક પલ્લીપતિ ભીલના ઘરે આશ્રય લેવો પડ્યો. એ ભીલની એક દીકરી તિલકા નામની, બધાએ સ્વાગત કર્યું અને પ્રસેનજીતને થાળી પીરસી રહી હતી. પ્રસેનજીતનું ધ્યાન એ ભીલ કન્યા તરફ ચોંટી ગયું. વૃદ્ધ ઉંમરે પણ મનમાં જે કામ રાગ પ્રગટ્યો એને અટકાવી નહીં શક્યા અને મનમાં ભાવ થયો કે આવું સૌંદર્ય મારા અંતઃપુરની એક પણ રાણીમાં દેખાતું નથી. એટલે આ અમૃતમય સરોવરના કમળ રૂપેલા ખીલેલા સૂર્ય અને આ ચંદ્ર, એ બંનેઓનું રૂપ જેની અંદરમાં વસેલું છે એવી આ રાણીને મારે અંતઃપુરની રાણી બનાવી છે. પણ ત્યારે તરત ના પાડી બિલ્લે કે આવી અનેક રાણીઓ જે તમારી છે એમાં એકનો વધારો કરે અને મારે મારી દીકરીનું જીવન એમાં બગાડવું નથી. મહારાજા નિરાશ થયા પણ દૂરથી પોતાનું સૈન્ય આવતું હતું એટલે પોતે વાત પડકી મૂકી અને ગિરિવ્રત તરફ વયા ગયા. પણ મગજમાંથી એક ભીલ કન્યા ગઈને અંતે એમણે એ કન્યા સાથે લગ્ન કર્યા. થોડા દિવસમાં તિલકાવતી રાણીને એક પુત્ર થયો, જે પુત્રની ઉંમર એક્ઝેક્ટ બિંબિસાર શ્રેણિક જેટલી જ, અને કુલ મળીને આવી રીતે પ્રસેનજીતને 100 પુત્રો થયા. હવે જ્યારે પાટવી કુંવર નિશ્ચિત કરવાનો હતો એટલે જાહેર સભાની અંદરમાં નિર્ણય કરવાનો હતો ત્યારે તિલકાવતીએ પોતાના પુત્રને રાજ્યગાદી આપશો આવું તમે મને વચન આપ્યું હતું એવું પ્રસેનજીતને ભર સભામાં યાદ કરાવ્યું. ભીલ કન્યાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે કહ્યું, એના પિતાએ પણ કહ્યું હતું અને તિલકાવતીએ પણ કહ્યું હતું કે તમે આવી રીતે લગ્ન તો કરી લેશો પણ પછી તો ભૂલી જશો મને.
તો કેટલી બધી રાણીઓની ભેગી મારી પણ જીવન આવું થઈ જશે, તો તમે મને વચન આપો કે મારા પુત્રને તમે રાજગાદી આપશો. અને એ સમયે કામરાગની અંદર અંધ બનેલા પ્રસેનજીતે રાજ્ય સોંપવાનું વચન પણ આપી દીધું હતું, જે અત્યારે આ તિલકાવતીએ યાદ કરાવડાવ્યું. એટલે બીજે દિવસે જે આ રાજકુમારની પરીક્ષા થઈ એમાં યોગ્ય હોવા છતાં પણ સૈનિક પ્રત્યે અન્યાય કરવામાં આવ્યો, અને જેના કારણે તરત જ આ સૈનિકે રાજ્ય મહેલને રાજગાદીના બદલે વનવાસ સ્વીકારી લીધો અને પોતે એક જહાજમાં જઈ પડ્યા, જેનું નામ પોતાનું નામ બદલાવીને ગોપાળકુમાર એવું પોતાનું નામ રાખ્યું. આ સૈનિકના જ જીવનનો પૂર્વનો ઇતિહાસ ચાલી રહ્યો છે. એ જ ભવ, પૂર્વનો ભવ નથી. એટલે લગભગ 17 વર્ષની યુવાવસ્થાએ સૈનિક આવી રીતે નીકળી ગયેલા. એ ત્યાંથી મગધમાંથી નીકળ્યા, એની લોકોએ નોંધ લીધી. લોકોને બહુ ખરાબ લાગ્યું, પાટવી કુંવર હતા અને કેવી રીતે નીકળી જાય. મહારાજને પણ પશ્ચાતાપ થયો, પણ હવે શું થાય. આ બાજુ એ ગોપાળ એટલે કે બિંબિસાર એટલે કે સૈનિક એ ત્યાંથી આગળ ગયા. ગણ્યા ગાંઠિયા માણસો જતા એ જહાજની અંદરમાં. કેટલાક દિવસ પછીથી બેન્નાતોટ નામનું એક નગર આવ્યું. ત્યાંથી બીજું એક રાજ્ય અંદરનું, જેનું નામ ધનકટક. આ રાજ્યની અંદરમાં એ ગોપાળ આંટો મારવા નીચે ઉતર્યો. જે રીતે અત્યારે આપણે ત્યાં મુંબઈ અને લંડન વગેરે વેપારી બંદર મોટું છે, એવી રીતે બેન્નાતોટ નગર એ સમયે જાહોજલાલથી ભરપૂર ગણાતું હતું સિંધ પ્રદેશનું. અને બેન્નાતોટ ઉપર ઘણી બધી સંસ્કૃતિઓ ભેગી થતી. ઇજિપ્ત, ગ્રીસ, રોમ, અરબસ્તાન, એડન, આ બધા જ એ સમયના સૈનિકના સમયના બધા રાજ્યો. એ બધા રાજ્યોમાંથી પણ લોકો વારંવાર અહીંયા આવતા હતા. અને ત્યાં એક શેઠ, ઇન્દ્રદત્ત શેઠ, એને ત્યાં આ ગોપાળનું જવાનું થયું અને એક ચમત્કાર ઇન્દ્રદત્ત શેઠે અનુભવ્યો. એ બધી વાત અને સૈનિકના જીવનની આગળની વાતો એ બધાને માણવા ફરીથી આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ.